થરાદ તાલુકાના ઈઠાવા ગામ નજીકથી પસાર થતી ભોરોલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલ છેલ્લા 1 વર્ષથી તૂટેલી હાલતમાં હોવાથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા હજી સુધી કાયમી સમારકામ કરવામાં નથી આવ્યું। આ વિશે જોઈએ એક અહેવાલ। ઈડાડા ગામની સીમમાંથી પસાર થતી ભોરોલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં અનેક જગ્યાએ મોટા ગાબડા પડ્યા છે। કેનાલમાંથી લીક થતું પાણી ખેતરોમાં ભરાઈ જતા ખેતી લાયક જમીન બિનઉપયોગી બની રહી છે, જેના કારણે ખેડૂતોને સતત નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। અરે જમીનનું નુકસાન થાય એનો કોઈ છેડો રહેતો જમીન પાણી ફૂટી જાય છે અને આર્યા કેનાલ રી આર્યા વગર મેળિયા લીધી છે, આખા તળિયા પડીને પાણી ક્ષેત્રમાં ફૂટે છે, એમાં નુકસાન થાય એનો કોઈ છેડો નથી અને આ રિપેરિંગ કરવા હટ વેનતી છે। અને બીજું તો સાહેબ અમે શેમાં જ ને ખેતીમાં તો છે માલ ને મને બધું કેનાલના ગાબડા તો 2023 થી છે અને અમે ઘણી વખત રજૂઆતો કરી છે અને સાહેબોને અરજીઓ પણ આપી છે 23, 24, 25 અને 26 એન્ડમાં પણ અમે આપેલ છે। આ 25 ના એન્ડમાં પણ હજી સુધી અમારે કોઈ નિરાકરણ નથી આવ્યું। અમે ડિસ્ટ્રીબ્યુટેડ મેન્યુ નાખી અને કેનાલ રિપેર કરવાનો અમારો ઘણી વખત રજૂઆતો થઈ ચૂકી છે અને અમે મીડિયાના માધ્યમથી સાહેબશ્રીને જણાવવા છો કે આ કેનાલનું તાત્કાલિક નિરાકરણ અમારું આવે। ખેડૂતોના જણાવ્યા મુજબ તૂટેલી કેનાલના કારણે છેલ્લા 3 પાક સિઝન પ્રભાવિત થઈ છે। શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ પાકને નુકસાન થતા ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। નુકસાનમાં તો કેવરાય એમ જ નથી, તો સફાઈ કામે સારી રીતે કર્યું નથી। એમને જીસીબી લઈને આવ્યા હતા, એમને જતા રહ્યા બારોબાર કરીને। અને બીજા પ્રથમ કે અમારી જમીન તો વવાય એમ છે જ નહીં। અત્યારે પાણી હાવ તમે ખોદો ને એટલે ફૂટથી 1.5 ફૂટ પાણી પડ્યું ઉપર, હાવ જમીન વવરાય એમ જ નથી, હાવ પાણી ઉપર પડ્યું છે। આમાં મેણીએ નાખો તો મેળાવે ને બીજો કઈ ચાલે એમ છે નહીં, નકા અમારે બંધ કરવાની રહેશે કેનાલ। ખેડૂતો તાત્કાલિક ધોરણે કેનાલનું મજબૂત સમારકામ, સફાઈ અને નિયમિત પાણી વિતરણની માંગ કરી રહ્યા છે। હવે તંત્ર ખેડૂતોની આ માંગણીને કેટલી ઝડપથી સંતોષે છે તેના પર સૌની નજર ટકેલી છે। વાવ થરાદ સરહદી જિલ્લાના વિસ્તારના જે અનેક જગ્યાએ કેનાલો બનાવવામાં આવે છે સરકાર દ્વારા, એ સારી બાબત કહેવાય કે કેનાલ આવતા ખેડૂતોને ઘણો બધો ફાયદો, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ જે ખેડૂતોને કેનાલો જે બને છે, જે કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓના પાપે ખેડૂતોને નુકસાન થયું, અત્યારે 13 યુનિટ ટીમ પહોંચી છે। અત્યારે આપ જોઈ શકો ભોરોલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલ છે, આપને દ્રશ્યોમાં બતાવવાનો પડશે। આ ભોરોલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલ છે, આ આપ જોઈ શકો છો કેવડું મોટું ગાબડું પડે છે, 10-15 ફૂટનું ગાબડું છે અને ખેડૂતોના કહ્યા પ્રમાણે આ ગાબડું છેટ લગભગ 1 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે, હજી સુધી આ કેનાલ આ ગાબડાને પૂરવામાં આવી નથી। એટલે ક્યાંક ને કેનાલોમાં પાણી છોડવામાં આવે છે તો આ ગાબડા પડ્યા હોય અને પાણી તો એટલે પાણીનું ફેરફાર રહે અને ખેડૂતોને પણ મોટું થાય। એ 100% આવા ગાબડા જે દ્રશ્યો જો આ કેનાલ અનેક જગ્યાએ ગાબડા છે અને કેનાલની અનેક જગ્યાએ વૃક્ષો ઊભા છે, આકડા ઊભા છે અને બાવળોની ઝાડીઓ ઊભી છે। એટલે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ તો આપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ગ્રાન્ટ ક્યાં જાય છે અને ક્યાં વાપરે છે એ ખબર નથી। આપણે જોયું કે આ ગાબડા પડે, સરકારે જેવું આવા તંત્ર સામે અને અધિકારીઓ સામે કડક પગલાં લઈ અને ખેડૂતોને લાભ થાય તેના માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી ખેડૂતોને માંગ છે। આઝાદી રાજપૂત, 13 ન્યૂઝ, વાવ થરાદ।